3 માર્ચ 2026 રોજ થશે વર્ષનું સૌથી લાંબુ અને સૌથી મોટું ચંદ્રગ્રહણ। આ દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ, ગ્રહણનો સમય કયો રહેશે, ગ્રહણ આપણે પાડવાનું છે કે કેમ, આ બધી જ વિગતવાર માહિતી આપવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર કરી દો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ એ 3 માર્ચ મંગળવારના રોજ થવાનું છે। નોંધપાત્ર રીતે તેનું વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ માનવામાં આવે છે। આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં હશે। આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી સૂતક કાળ પણ અહીં માન્ય રહેવાનો છે। ચાલો સંપૂર્ણ ગ્રહણનો સમય, ભારતમાં તેની દૃશ્યતા અને સૂતક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણી લઈએ। ચંદ્રગ્રહણ 2026નો સમય કયો છે? તો 3 માર્ચે ચંદ્રગ્રહણ બપોરે 3 કલાક અને 20 મિનિટે શરૂ થઈ જશે અને સાંજે 6 કલાક અને 47 મિનિટે સમાપ્ત થશે। કુલ ચંદ્રગ્રહણ ખગ્રાસ્ત તબક્કો જોઈએ તો સાંજે 4:34 વાગ્યે શરૂ થશે। તે જ સમયે જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે। ભારતમાં ગ્રહણ કેટલો સમય દેખાશે? તો આ દિવસે ભારતમાં સાંજે 6 અને 22 મિનિટે ચંદ્રોદય થશે। ગ્રહણ 6:47 વાગ્યે સમાપ્ત થતું હોવાથી ભારતીયો આ ઘટનાને લગભગ 25 મિનિટ માટે જ જોઈ શકશે। ધ્યાનમાં રાખો કે ચંદ્રોદયનો સમય શહેરથી શહેરમાં થોડો બદલાઈ શકે છે, જેના કારણે દ્રશ્યમાન સમયગાળામાં થોડો ફેરફાર થઈ શકે છે। ઉદાહરણ તરીકે દિલ્હીમાં ચંદ્રોદય લગભગ 6 કલાક અને 22 મિનિટે થવાનો છે। સૂતક કાળ ક્યારે શરૂ થશે? તો ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે અને પરિણામે સૂતક કાળને 3 માર્ચે સવારે 6 કલાક અને 20 મિનિટે શરૂ થઈ જશે। સૂતક કાળ દરમિયાન શુભ કાર્યો ટાળવામાં આવે છે। પૂજા માટે મૂર્તિઓને સ્પર્શ કરવામાં આવતી નથી અને રસોઈ અને ખાવાનું પણ ટાળવામાં આવે છે। આ દિવસે વાળ અથવા નખ કાપવા જેવી પ્રવૃત્તિઓ પણ પ્રતિબંધ છે। ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવતા ઉપાયોની વાત કરીએ તો ગ્રહણ કાળને આધ્યાત્મિક રીતે સંવેદનશીલ સમય માનવામાં આવે છે। આ સમય દરમિયાન ચોક્કસ પગલાં લેવાથી સકારાત્મક પરિણામો મળી શકે છે। મંત્રનો જપ કરવો, ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ અથવા કોઈ પણ ઇષ્ટ મંત્રનો જપ કરવો એ શુભ માનવામાં આવે છે। મૃત્યુંજય મંત્રનો જપ પણ ફાયદાકારક માનવામાં આવે છે। દાન કરવું જોઈએ। મિત્રો, ગ્રહણ સમાપ્ત થયા પછી સફેદ કપડાં, ચોખા, ખાંડ, દૂધ અથવા ચાંદીનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે। ગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાજળ મિશ્રિત જલથી સ્નાન કરો અને તમારા ઘરને શુદ્ધ કરો। તુલસી અથવા કુશ ઘાસ રાખવું જોઈએ। ગ્રહણ પહેલા ખોરાકમાં તુલસી પત્ર અથવા કુશ એટલે કે દર્ભનું ઘાસ રાખવું જોઈએ, તેથી ખોરાક અશુદ્ધ માનવામાં આવતો નથી। સગર્ભા સ્ત્રીઓએ સાવધાની રાખવી જોઈએ। તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ઘરની બહાર જવાનું પણ અકારણ ટાળવું જોઈએ। તો મિત્રો, 3 માર્ચે વર્ષ 2026નું સૌથી લાંબુ અને મોટું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ પ્રમાણે રહેવાનો છે એનો સૂતકનો કાળ। તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।